આપણે મહેશ કાકાની વાડી આવી ગયા છીએ અને આજના એક વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે રૂમથરામાં વાડી આવતા રહીએ છીએ અને આજે આપણે મહેશ કાકાની વાડી આવતા રહીએ છીએ. આ મહેશ કાકાના વાડી છે, આપણે ડાયરમ વાયા છે. શું તમે આમાં કેટલી મહેનત કરી છે? આમાં મહેનત છોડવાનું ને ગૌમૂત્ર ને એ પાયું હોય. હા, ગાનું હા ને દવામાં તો આંકડો એક બોરો પાયો હોય આંકડાનો. ને ડાયરામાં થયા હે 6 મહિના ને 7મા મહિનામાં બેઠા હે. મોટી ડાયરમ હે. અને આમાં તમે મહેનત કેટલી કરી? સોરવાનું નામ દવા બવા બધાની? સોરવાનું તો ચાલુ જ 4-5 વાર સોર્યું હે. હા ને સાણીયું ખાતર ભરી દીધું હે. હા ને અત્યારે આ તલ વાવી દીધા. તલ તો હજી વાયા હે એટલે હજી થોડા થોડા ઉગ્યા હે. અને આ ડાયરમ મોટા મોટા હે, હજી 6 મહિના થયા હે. આ ખેડૂ હે. હા, શું તમે આ માહિતી વિશે કઈ કહેવા માંગો? 6 મહિના થયા પૂરા ને 7મો ચાલુ હે આનો. હા, નાને મહેનત માંગે છે બહુ. હા, ખાતર કેટલું નાખ્યું આમાં? ખાતર નાખ્યું અત્યારે ઉગડી પાયું હે. ચાલુ છે જો પાવાનું. હા, દવાનો કેટલો ખર્ચો કર્યો આમ 6 મહિનામાં તમે? દવામાં તો બહુ નથી જાજો કર્યો. માપે માપે નાખ્યું હે. હા, અમે ગૌમૂત્ર ને એ જાજુ પૈસા ઓલાના દવાના જાજા થાય. ગૌમૂત્રમાં મહેનત જ થાય. હા, મહેનત જે આ છોડવો બને. હા, મહેનત પ્રમાણે છોડવો સારું લાગે. આ બધા તમે છોડવો જોઈ શકો છો, બધા એક ટોપ ક્લાસ બધા છોડવા છે. આ બધી જોઈને મહેનત સારી લાગે. દવા બવાનો ખર્ચો થાય પણ થોડો ખર્ચો કરવો પડે, ભલે થોડીક વાર લાગે. પણ આ જો જ્યારે ઇથરાલ આવે પકડાવે, જે 6 મહિના પછી માલ આમાંથી સોટે એના પછી આપણને ખબર પડે કેટલો માલ આવે અને કેટલી ઇન્કમ થાય. પછી આપણને ખબર પડે કે આ જે આ ડાયરમ આપણું શું કામ કરે છે. પછી આપણને આમાં ખબર પડે કેટલી દવા છાંટીમાં કેટલો આપણો ઇન્કમ બારી આવે. કંઈ વાંધો નહીં. બાય બાય.